નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ ની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ જેના સોલ્યુશનનો વિભાગ ઈ, જેમાં આપણે ક્વેશ્ચન નંબર 1 થી લઈ અને 8 સુધીના પ્રશ્ન છે એને સોલ્વ કરવાના છે. તો સમય ન બગાડતા તમે નવા વિદ્યાર્થીઓ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયોને લાઈક કરી આ વિડીયો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલા માટે એને શેર કરી દો. તો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 1. શું કહેવા માંગે છે કે 52 પત્તાના ઢગલામાંથી 2 પત્તાને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો તે બંને પૈકી એક પત્તું રાજાનું હોય એની સંભાવના શોધો. તો અહીંયા આપણને કુલ પત્તાની સંખ્યા કેટલી આપી છે? 52. તો અહીંયા લખશું આપણે કુલ પત્તાની સંખ્યા બરાબર 52 અને આ 52 માંથી કેટલાની પસંદગી કરવી છે? 2 ની પસંદગી કરવી છે. અને 52 માંથી જ્યારે 2 ની પસંદગી થાય ત્યારે એના કુલ પરિણામ એટલે કે n બરાબર 52C2 આવે. શું આવે? 52C2. હવે એને આપણે સોલ્વ કરીએ તો કેવી રીતના લખાય? તો કે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1. હવે 52 એટલે તો કહેવાય 26 દુ, 2 થી 2 કટ થઈ ગયા તો n બરાબર 26 ગુણ્યા 51. ત્યારબાદ આપણે જે શોધવાનું છે એને ઘટના એ કહીએ તો કે 2 પત્તા પસંદ કરવાના છે, આમાંથી એક પત્તું રાજાનું હોય એની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખશું આપણે ઘટના એ પસંદ કરવામાં આવતા 2 પત્તામાંથી એક પત્તું રાજાનું હોય તેવી ઘટના દર્શાવે છે. હવે આ ઘટના માટેના સાનુકૂળ પરિણામ એને કહીએ આપણે એમ. હવે એક પત્તું રાજાનું લેવાનું છે, તો રાજાના કુલ પત્તા હોય કેટલા? તો કે 4. તો 4 માંથી એક પત્તું રાજાનું આવશે અને બીજું પત્તું કોનું આવશે? તો કે રાજા સિવાયના પત્તા, એને કહેવાય 48C1. હવે આને આપણે સોલ્વ કરીએ તો 4 પ્લસ અહીંયા શું આવશે? ગુણાકાર. 48 એકા 48 અને 48 ચોકું કેટલા થાય? તો કે 192. હવે આ ઘટના માટેની સંભાવના એટલે કે P of A બરાબર m ના છેદમાં n. હવે m એટલે કેટલા છે? 192. n એટલે કેટલા છે? તો કે 26 ગુણ્યા 51. હવે 192 ને આપણે 2 થી કટ કરવા હોય તો કેટલા થશે? 96. એક જ મિનિટ, કેલ્સી નો ઉપયોગ કરીએ આપણે. સૌથી પહેલા આપણે વાત કરીએ 192 ની, તો 192 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 32. તો કે 32 ગુણ્યા 6. હવે આની વાત કરીએ તો 17 તેરી અને 26 એટલે 13 દુ, તો 2 તેરી 6, તો વૈધા કેટલા? 32 ના છેદમાં 13 ગુણ્યા 17.
અને 13 ગુણ્યા 17 કરીએ તો કેટલા આવે 221. તો કે 32/221. તો આની સંભાવના કેટલી થઈ ગઈ ઘટના એની? તો કે 32/221. જો જોઈને આખો ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ કર્યો. સૌથી પહેલા તમારે કુલ પરિણામની સંખ્યા લખવાની હોય અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે 2. અને આપણે અહીંયા 52 પતા હતા. ઈ 52 પતામાંથી 2 ની પસંદગી કરવાની હતી. એટલે NC2 બરાબર n એટલે 52C2 બરાબર 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 એટલે કેટલા આવ્યા 26 ગુણ્યા 51. હવે 2 પતામાંથી એક પત્તું રાજાનું હોય તો કે 4C1 એને ગુણ્યા બીજું પત્તું તો કે કોઈ પણ હોય તો 52 માંથી 4 વઈ ગયા એટલે 48. તો એક પત્તું 4 માંથી ને બીજું 48 માંથી તો 48 ચોકું કેટલા થયા 192. પછી આપણે આની અંદર કિંમત મૂકી કે P of A બરાબર m ના છેદમાં n. હવે 192 ના છેદમાં 26 ગુણ્યા 51. 192 ને 6 ભેગે કટ કરીએ તો 32 6 અને 26 ગુણ્યા 51 એટલે 26 બોલે તો 13 ગુણ્યા 2 51 એટલે 17 તેરી તો 3 દુ 6 6 કેન્સલ થઈ ગયા તો કેટલા આવ્યા 32/221. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 2 ની. અને ક્વેશ્ચન નંબર 2 માં શું કીધું છે કે પેલી 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક જ સંખ્યા પસંદ કરવાની છે અને પસંદ કરવામાં આવતી સંખ્યા છે એ 7 વડે નિશેષ ભાગી શકાય એની સંભાવના શોધો. તો અહીંયા કુલ સંખ્યા 100 છે એટલે લખાય કે કુલ પરિણામોની સંખ્યા બરાબર n અને n બરાબર કેટલા થઈ ગયા 100. હવે ઘટના એ એવી છે કે પસંદ કરવામાં આવતી સંખ્યા સાત વડે નિશેષ ભાગી શકાય તેવી ઘટના દર્શાવે છે. હવે તમારે ચેક કરવું હોય કે 1 થી 100 સુધીની સંખ્યામાં 7 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે તો 100 નો ભાગાકાર તમે કરી નાખો સીધો 7 ભેગે. હવે 100 નો ભાગાકાર 7 ભેગે કરો એટલે તમને જે કઈ પણ સંખ્યા આવે પોઈન્ટ પછીની સંખ્યા નહીં જોવાની. એના સિવાય કોણ આવ્યા 14. તો કે 14 સંખ્યાઓ એવી છે કે જે 7 ના ઘડિયામાં આવે છે. અને આમ બી જોવા જાવ તો 14 સતા 98 તો 14 સંખ્યા એવી મળશે કે જે 7 ના ઘડિયામાં આવે છે તો m બરાબર લખાય 14. એની સંભાવના એટલે કે P of A બરાબર m ના છેદમાં n એટલે કે 14 ના છેદમાં 100. હવે 14 ના છેદ ઉડાડીએ તો 7 દુ અને 100 ના છેદ ઉડાડો તો 50 દુ 2 થી 2 કટ થઈ ગયા તો P of A બરાબર આવ્યા 7 ના છેદમાં 50. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 3 ની. ક્વેશ્ચન નંબર 3 શું કહેવા માંગે છે કે વર્ષ 2025 ના ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર હોય તેની સંભાવના શોધો. હવે વર્ષ 2025 ની અંદર કુલ દિવસની સંખ્યા થાય 365. પણ આપણે જે વાત કરવાની છે એ ઓગસ્ટ મહિનાની કરવાની છે. તો ઓગસ્ટ મહિનાના દિવસની સંખ્યા આપણે જોતી હોય તો આ રીતે મળે: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. તો જે જગ્યાએ ટેકરો આવે એ જગ્યાએ 31 દિવસ, ખાડો આવે એ જગ્યાએ 30 દિવસ. તો પછી ઓગસ્ટ મહિનાના દિવસની સંખ્યા કેટલી થઈ ગઈ? 31. તો સૌથી પહેલું કામ આપણે અહીંયા લખશું કે વારની વાત કરી છે એટલે લખાય કે કુલ વારની સંખ્યા એને કહી દેશું આપણે n અને n બરાબર કેટલા છે 7. હવે ઓગસ્ટ મહિનાની વાત છે તો ઓગસ્ટ મહિનાના દિવસની સંખ્યા
તો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવે તો કે 31 દિવસ. હવે આ 31 નો ભાગાકાર તમારે 7 ભેગે કરવાનો. તો કેટલા શેષ વૈધી 3. તો હવે તમે આ જે કુલ પરિણામો જે લખો છો એ 7 કેવી રીતના લખવાના તો કે 3 ની જોડીમાં રવિ સોમ મંગળ. પછી સોમ થી ચાલુ કરવાનું સોમ મંગળ બુધ. પછી મંગળ થી ચાલુ કરવાનું મંગળ બુધ અને ગુરુ. પછી બુધ થી ચાલુ કરવાનું બુધ ગુરુ અને શુક્ર. પછી ગુરુવાર થી ચાલુ કરવાનું ગુરુ શુક્ર અને શનિ. પછી શુક્ર થી ચાલુ કરવાનું શુક્ર શનિ અને રવિ. પછી શનિવાર થી ચાલુ કરવાનું શનિ રવિ અને સોમ. પછી વરી પાછું રવિવાર થી ચાલુ કરો તો શું આવે રવિ સોમ મંગળ. બરોબર. જ્યારે પણ તમને કોઈ પણ વર્ષની અંદર ગમે તે મહિનામાં 5 વાર શોધવાનું કે ત્યારે સૌથી પહેલું કામ તમારે એની કુલ વારની સંખ્યા લખવાની કે ભાઈ આખા મહિનામાં વાર કેટલા આવે 7. પછી એની અંદર તમને જે મહિનાની વાત કરી હોય એ મહિનાના કુલ દિવસની સંખ્યા. પછી એનો ભાગાકાર 7 ભેગે કરી અને જેટલી શેષ આવે એટલાની જોડી બનાવવાની. હવે આપણે લખીએ ઘટના એ. અને ઘટના એ શું છે તો કે ઓગસ્ટ મહિનામાં 5 કયા વાર આવે મંગળવાર આવે. તેવી ઘટના દર્શાવે છે. આપણે જોઈશું ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવે એવા. તો આપણે મંગળવાર આવે એના માટે પરિણામ તો લખ્યા છે. જોતું જવાનું મંગળવાર કયા કયા દિવસે આવે છે તો એવા આપણને 3 પરિણામ મળે છે. તો m બરાબર કેટલા આવ્યા 3. અને એની સંભાવના એટલે કે p ઓફ a બરાબર m ના છેદમાં n તો કે 3 ના છેદમાં 7. એક બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે અને પરીક્ષામાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. એટલે આ ક્વેશ્ચન ને ખાસ સોલ્વ કરજો. ત્યારબાદ આપણે જોવા જઈએ છીએ એક ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે કે એક કાર્યક્રમની અંદર 7 વ્યક્તિઓ છે A B C D E F અને G. આ બધાને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે તેની સંભાવના શોધો. તો પછી અહીંયા 7 વક્તાઓ છે અને 7 વક્તાઓની જે પસંદગી છે ઈ ગોઠવણી છે એ કેટલી રીતે કરી શકાય 7 રીતે. એટલે અહીંયા આપણે લખશું કુલ પરિણામોની સંખ્યા બરાબર n. અને n એટલે 7 વ્યક્તિ એની ગોઠવણી 7 રીતે એટલે 7p7 અને 7p7 એને કહેવાય 7 ફેક્ટોરિયલ. અને 7 ફેક્ટોરિયલ ને જો તમે સોલ્વ કરો તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને કેલ્સી થી ગુણાકાર કરશો એટલે એનો જવાબ આવશે 5040. ત્યારબાદ હવે ઘટના એ શું કીધું છે કે વક્તા એ પછી તરત જ વક્તા બી નું ભાષણ આવે. તેવી ઘટના દર્શાવે છે. આપણે શું કરવાનું છે કે વક્તા એ નું ભાષણ આવી જાય પછી તરત જ વક્તા બી નું ભાષણ આવવું જોઈએ એની સંભાવના શોધવી છે. તો અહીંયા આપણી આગળ ટોટલ વ્યક્તિઓ 7 છે પણ એક સ્થાન ફિક્સ થઈ ગયું
કે એ પછી ફરજિયાતપણે બી જ આવવો જોઈએ, એના સિવાય કોઈ આવી શકે નહીં. તો એ પછી ફરજિયાત બીજ આવવો જોઈએ. તો પછી આપણી આગળ હવે 7 વ્યક્તિઓની ગોઠવણી 7 રીતે નહીં થાય, એ પછી ફરજિયાત બીજ આવવાનો છે. એટલે હવે વ્યક્તિ 7 છે પણ ગોઠવણી કેટલી રીતે થશે તો કે 6 રીતે. તો પછી ઈ ઘટનાના સાનુકૂળ પરિણામ કેટલા થઈ જાય 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ. અને 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 4 તેરી 12 દુ 24 પંચા 120 120 છક થઈ જાય 720. તો પછી આ ઘટના માટે એમ કેટલા આવ્યા 720. હવે આ ઘટનાની સંભાવના એટલે કે P ઓફ A બરાબર m ના છેદમાં n. m એટલે કેટલા છે 720, n એટલે કેટલા છે તો કે 5040. તો પછી 5040 એટલે કેટલા થાય તો કે 720 ગુણ્યા 7, 720 720 કટ. તો પછી P ઓફ A બરાબર કેટલા આવ્યા 1 ના છેદમાં 7. બરોબર. આ પણ પરીક્ષાની અંદર એક બહુ જ સારો ક્વેશ્ચન છે અને પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ત્યારબાદ હું વાત કરું ક્વેશ્ચન નંબર 5 ની. તો શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર 5 કે વર્ષ 2024 ના ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે એની સંભાવના શોધો. હવે પહેલા તો મારે જ્યારે પણ આવી વારવાળી વાત આવે ત્યારે લખવાનું કે કુલ વારની સંખ્યા. તો કુલ વાર કેટલા હોય તો કે 7, તો n બરાબર થઈ જાય 7. તો કે 2024 માં ફેબ્રુઆરી મહિનાના દિવસની સંખ્યા. હવે આપણે આખા વર્ષની જો વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં કાં તો દિવસ 28 આવે ને કાં તો દિવસ 29 આવે. તો હવે આ 28 અને 29 દિવસ પૈકી લીપ વર્ષ હોય ઈ વર્ષમાં દિવસ કેટલા આવશે 29. તો પછી અહીંયા વર્ષ 2024 છે ઈ લીપ વર્ષ છે કે નહીં ઈ ચેક કરવા માટે એના છેલ્લા 2 આંકડા હોય એનો જવાબ છે ઈ 4 ના ઘડિયામાં આવતો હોય તો ઈ લીપ વર્ષ કહેવાય. તો પછી 4 ના ઘડિયામાં 24 આવે એટલે 2024 વાળું જે વર્ષ હતું એ કેવું હતું લીપ વર્ષ હતું. તો એ લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનામાં દિવસ કેટલા થઈ જાય તો કે 29. પછી એને 7 જે પરિણામ છે એ કેવી રીતના લખવાના તો એના માટે તમારે જેટલા વાર આવ્યા હોય એનો ભાગાકાર 7 ભેગે કરી અને શેષ કેટલી આવે તો કે 1. તો પછી અહીંયા તમે u બરાબર લખો ત્યારે તમારે એક ની જોડી બનાવવાની. એટલે કે રવિ, સોમ, મંગળ, પછી બુધ, પછી ગુરુ, પછી શુક્ર અને પછી શનિ. અને લખવાનું ઘટના એ વર્ષ 2024 માં ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવે, સોમવાર આવે, કોઈ પણ વાર પૂછ્યો હોય તેવી ઘટના દર્શાવે છે. તો પછી આ સોમવાર આવે એવા દિવસ કેટલા આવ્યા તો કે 1. તો m બરાબર 1. તો P ઓફ A બરાબર m ના છેદમાં n. m ની જગ્યાએ 1, n ની જગ્યાએ 7. તો P ઓફ A બરાબર શું આવી ગયું 1 ના છેદમાં 7. આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો બહુ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. જુઓ સંભાવનાના દાખલા જે કઈ હશે ને ઈ તમને એટલા બધા મોટા નહીં હોય, ખાલી થોડોક અમથો મગજ વાપરશો એટલે આની અંદર લખાણ બહુ ઓછું હશે. બરાબર. જોઈએ એનાથી આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 6. શું કહેવા માંગે છે
કે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરથી બનતી તમામ ગોઠવણીમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને હોય તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે વાત કરીએ કે ઓરેન્જ શબ્દમાં કુલ અક્ષર છે ઈ 6 છે. કેટલા છે? ઓરેન્જ શબ્દમાં કુલ અક્ષર બરાબર કેટલા હે? 6. અને કુલ પરિણામ માટે તો કુલ પરિણામોની સંખ્યા, તો કુલ પરિણામમાં n કહેવાય અને આ 6 અક્ષરની ગોઠવણી કેટલી રીતે આવે? 6 રીતે. અને 6p6 એટલે તો કેટલા થયા? 6 ફેક્ટોરિયલ. અને 6 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 720. ત્યારબાદ આપણે લખીએ ઘટના એ કે ઓરેન્જ, આને લખવાનું કેપિટલ, ઓરેન્જ શબ્દમાં સ્વર પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેવી ઘટના દર્શાવે છે. હવે આને તમારે સમજવાનું છે અને આ ઘટનાના એમ કેટલા આવે. હવે જો અહીંયા 6 અક્ષર છે, 1 2 3 4 5 અને એક આ 6. આમાં પહેલું, ત્રીજું અને છઠ્ઠું આ સ્થાન ઉપર કોણ આવે? સ્વર. અને આમાંથી સ્વર કોણ છે? તો કે ઓ, એ અને ઈ. ઓ, એ, ઈ. હવે આ 3 ની ગોઠવણી કેટલી રીતે થાય? 3 રીતે. એટલે આને કહેવાય 3p3. એને ગુણ્યા હવે જે બીજા અક્ષર વધ્યા એ ક્યાં આવશે? બીજા, ચોથા અને પાંચમા સ્થાને. તો પછી વધ્યું શું? તો કે આર, જી અને એન. એ 3 જ અક્ષર છે. તો ઈ 3 ની ગોઠવણી એ કેટલા રીતે? 3 રીતે. તો પછી 3p3 એટલે એને કહેવાય 3 ફેક્ટોરિયલ. આને કહેવાય 3 ફેક્ટોરિયલ. તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 દુ 6, 6 તેરી 18, 18 દુ ને 36. તો અહીંયા કેટલા આવ્યા? 36. તો આ ઘટના માટે એમ થઈ ગયા 36. હવે આની સંભાવના એટલે કે p ઓફ a બરાબર m ના છેદમાં n. તો કે 36 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 720. અને આને શું કહેવાય? 36 ગુણ્યા 20. 36 થી 36 કટ. તો પછી વધ્યું શું? p ઓફ a બરાબર 1 ના છેદમાં 20. બરોબર. બહુ એટલે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. પરીક્ષામાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઓરેન્જ સિવાય બીજા ઘણા બધા શબ્દથી તમને આવા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. એટલે ખાસ સમજી લેજો કે ભાઈ ઓરેન્જ શબ્દની અંદર કુલ અક્ષર 6 છે. 6 ની ગોઠવણી 6 રીતે થાય એટલે 6 ફેક્ટોરિયલ. એમાંય પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન ઉપર સ્વર જોઈ છે. તો અહીંયા સ્વર આપણી આગળ 3 હતા એટલે એના માટે 3 ફેક્ટોરિયલ. અને બાકી જે વધ્યા એ 3 છે તો એના માટે 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. તો આને સોલ્વ કરવાનું 3 to 1. આને સોલ્વ કરવાનું 3 to 1. ગુણાકાર કરવા આવ્યો તો 36. તો પછી સૂત્ર મૂક્યું કે p ઓફ a બરાબર m ના છેદમાં n. તો કે 36 ના છેદમાં 720. 36 36 કટ 1 ના છેદમાં 20. જોઈએ આના પછીનો ક્વેશ્ચન. આ એક બહુ સરસ હતો, આને પાકોઈ કરજો. હા, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? જુઓ કે વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે છે, જ્યારે વ્યક્તિ બી છે 80% કિસ્સામાં સાચું બોલે છે. અને વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરે અને બંને જુદા પડે એની સંભાવના શોધો. તો આ વ્યક્તિ એ સાચું બોલે એને કહી દઈએ આપણે ઘટના એ. વ્યક્તિ બી સાચું બોલે એને કહી દઈએ ઘટના બી. અને અહીંયા એ અને બી છે એ કેવી ઘટના થશે? નિરપેક્ષ ઘટના થશે. તો પછી એનો ડેશ એટલે કે એ ડેશ અને બી ડેશ પણ કેવી ઘટના થાય? નિરપેક્ષ ઘટના થાય.
અને પ્રશ્ન એવો છે કે એ અને બી એક જ હકીકત રજૂ કરે તો એ અને બે જુદા પડે. મતલબ કે વ્યક્તિ એ સાચું બોલે ત્યારે વ્યક્તિ બી કેવું બોલે? ખોટું બોલે. યુનિયન વ્યક્તિ એ ખોટું બોલે ત્યારે કોણ સાચું બોલે? બી સાચું બોલે. તો બે જુદા જુદા થઈ ગયા ને. મતલબ કે આપણે આની સંભાવના શોધવી છે. તો સૌથી પહેલા આપણે લખશું અહીંયા ઘટના એ. અને ઘટના એમાં એવું લખાય કે વ્યક્તિ એ સાચું બોલે તેવી ઘટના દર્શાવે છે. શું કરે છે? વ્યક્તિ એ સાચું બોલે તેવી ઘટના દર્શાવે છે. અને પી ઓફ એ બરાબર એવા વ્યક્તિ કેટલા કીધા છે? 90%. અને 90% છે એને આપણે સંભાવનામાં ફેરવીએ તો કે 90/100 0 કટ તો પી ઓફ એ ની સંભાવના કેટલી થઈ ગઈ? 0.9. એવી જ રીતે એ ની વાત કરી તો આપણે એ ડેશ ની જરૂર પડશે. અને એ ડેશ એટલે 1 - પી ઓફ એ. 1 - પી ઓફ એ એટલે 1 - 0.9 અને 1 માંથી 0.9 જાય એટલે વધે 0.1. એટલે કે પી ઓફ એ ડેશ બરાબર કેટલા આવ્યા? 0.1. ત્યારબાદ મારે વાત કરવાની થાય ઘટના બી ની. તો હું પાછળના પેજમાં એવું લખીશ કે ઘટના બી વ્યક્તિ બી સાચું બોલે તેવી ઘટના દર્શાવે છે. અને વ્યક્તિ બી સાચું બોલે એના માટે તમને પી ઓફ બી બરાબર કેટલા આપ્યા છે? 80%. અને એને જ આપણે સંભાવનામાં કન્વર્ટ કરીએ તો 80/100 એટલે કે 0.8. પી ઓફ બી ની સંભાવના 0.8 થઈ ગઈ. આપણે જોશે પી ઓફ બી ડેશ અને પી ઓફ બી ડેશ બરાબર 1 - પી ઓફ બી અને 1 માંથી 0.8 ને બાદ કરો એટલે જવાબ આવે તમારો 0.2. અહીંયા આપણે એવું કહી શકીએ કે ઘટનાઓ એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોવાથી એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થાય. હવે આપણે કેની સંભાવના શોધવી છે? તો કે એક હકીકત રજૂ કરતા એ અને બી જુદા પડે તેની સંભાવના શોધવા શું શોધવું પડે? આપણે પી ઓફ વ્યક્તિ એ સાચું બોલે ત્યારે વ્યક્તિ બી ખોટું બોલે અને એ ખોટું બોલે ત્યારે બી સાચું બોલે. આની સંભાવના શોધવી પડે અથવા તો શોધવું પડે. હવે આને સોલ્વ કરવા માટે શું લખાય? તો કે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. શું થશે કે પી ઓફ એ ગુણ્યા બી ડેશ વત્તા એ ડેશ ગુણ્યા બી. હવે પી ઓફ એ માટે તો આપ્યા હતા 0.9 એને ગુણ્યા બી ડેશ મને મળ્યા 0.2 પ્લસ પી ઓફ એ ડેશ એટલે મળ્યા હતા 0.1 અને પી ઓફ બી ના આવ્યા હતા 0.8. આ બે નો ગુણાકાર કરીએ તો થાય 0.18 વત્તા 8 અને 1 નો ગુણાકાર થશે એટલે 0.08 અને આની સંભાવના એટલે કે 0.26. તો આ બંને વ્યક્તિઓ એક જ હકીકત રજૂ કરે અને જુદા જુદા પડે એની સંભાવના કેટલી થઈ ગઈ? 0.26.
ત્યારબાદ આજના દિવસનો સૌથી છેલ્લો ક્વેશ્ચન એટલે કે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી ફરી પાછા 2 પત્તા ખેંચવામાં આવે છે અને બંને પત્તા છે એ એક જ રંગના હોય એની સંભાવના શોધો. શું કહેવા માંગે છે કે કુલ પરિણામની સંખ્યા કેટલી છે અહીંયા 52. તો કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 52 અને આ 52 માંથી કેટલાની પસંદગી છે તો કે 2 ની પસંદગી. તો પછી n બરાબર કેટલા થઈ જશે તો કે 52c2 એટલે કે 52 ગુણ્યા 51 છેદમાં 2 અને 52 ગુણ્યા 51 એને કહેવાય 26 દુ. તો એટલે કેટલા આવ્યા 26 ગુણ્યા 51. બરોબર, છેદ ઉડાડવા છે એટલે ગુણાકાર નથી કરતા. હવે ઘટના એ કહીએ છીએ. ઘટના એ શું છે તો કે પસંદ કરવામાં આવતા બંને પત્તા એક જ રંગના હોય તેવી ઘટના દર્શાવે છે. હવે એક જ કલરના હોય એટલે કેવા તો કે ટોટલ કલર 2 હોય તો કે 26 કાળા હોય એટલે કે 26c2 એમાંથી 2 આવી શકે અથવા તો 26 છે એ લાલ હોય એમાંથી 2 આવી શકે. હવે 26c2 ને સોલ્વ કરીએ તો 26 ગુણ્યા 25 એના છેદમાં 2 તો આને કેટલા કહેવાય 13 દુ વત્તા 26 ગુણ્યા 25 એના છેદમાં 2 ગુણ્યા 1 આને કેટલા કહેવાય 13 દુ. તો પછી શું આવ્યું 13 ગુણ્યા 25 વત્તા 13 ગુણ્યા 25. મતલબ કે આમાંથી 13 ગુણ્યા 25 છે એને સામાન્ય કાઢી તો આ કેટલી વાર આવ્યા 2 વાર. હવે આની સંભાવના શોધવી હોય તો p ઓફ a બરાબર m ના છેદમાં n. m એટલે છે 26 ગુણ્યા 51 એના છેદમાં m એટલે 13 ગુણ્યા 2 ગુણ્યા 25 એના છેદમાં 26 ગુણ્યા 51. હવે 26 એટલે કેટલા થઈ ગયા 13 દુ 13 2 2 તો વધ્યું કેટલું તો કે 25 ના છેદમાં 51. તો પછી આ ઘટનાની સંભાવના કેટલી આવે 25 ના છેદમાં 51. જો બહુ જ સરસ વસ્તુ છે. કુલ પત્તાની સંખ્યા 52 છે. 52 માંથી મારે કેટલાની પસંદગી કરવી છે 2 ની એટલે મેં લખ્યું 52c2 એટલે 52 ગુણ્યા 51 છેદમાં 2 એટલે આવ્યા 26 ગુણ્યા 51. હવે પસંદ કરવામાં આવતા 2 પત્તા એક જ કલરના હોય. હવે એક જ કલરના પત્તા કેટલા હોય 26 તો કે 26c2 પ્લસ 26c2 કારણ કે એ 2 કાળા માંથી નહીં આવી શકે અને લાલ માંથી નહીં આવી શકે. આને સોલ્વ કર્યા તો 13 ગુણ્યા 25 13 ગુણ્યા 25. હવે આ 13 ગુણ્યા 25 કેટલી વાર છે 2 વાર એટલે મેં લખ્યું 13 ગુણ્યા 25 ગુણ્યા 2. પછી સૂત્ર મૂક્યું અને m એટલે 13 ગુણ્યા 25 ગુણ્યા 2 26 એટલે 13 દુ કટ થઈ ગયા તો વધ્યા કેટલા 25 ના છેદમાં 51. તો આપ સૌ વિદ્યાર્થીઓ આજે ગણાવેલા જે મેં 1 થી 8 ક્વેશ્ચન છે આ બધાને એકદમ સારી રીતે સરસ રીતે ગણી જાજો જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે મળશું આના પછીના લેક્ચરની અંદર જેમાં આનાથી આગળના ક્વેશ્ચન છે એને સોલ્વ કરશું. હવે આ ચેપ્ટરને લઈને માત્ર 2 લેક્ચર બનશે. એ 2 લેક્ચર બાદ તમારું આખું ચેપ્ટર થઈ જશે કમ્પ્લીટ. તો મળીએ એના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.